નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના જે સતત 1570 એપિસોડ અને 1570 એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે કરપ્શન કરવાનું પણ ફિક્સ. બીજો મુદ્દો છે ભેળસેળિયાઓનું જેલમાં જવાનું નક્કી. અને ત્રીજો મુદ્દો છે શાબાશ ચકુબેન. શરૂઆત કરું છું કરપ્શનના મુદ્દાથી. કરપ્શન એટલે કે ભ્રષ્ટાચાર. સરકારી વિભાગોમાં કર્મચારીઓથી લઈ અધિકારીઓ થકી થતા ભ્રષ્ટાચારની આજે વાત કરવી છે. અને ફિક્સ શબ્દ એટલે આપ્યો છે કે આજે વાત કરવી છે ફિક્સ પે વાળા કર્મચારીઓ શું ભ્રષ્ટાચાર કરે છે? બીજા તો કરતા હશે, પણ આ લોકો પણ કરે છે. આ મુદ્દો ઘણો સમજવો જરૂરી છે, કારણ કે છેલ્લા 1.5-2 દશકમાં મૂળ કર્મચારીઓની લગભગ એટલી સંખ્યા ફિક્સ પે વાળા કર્મચારીઓની હશે. અને કરપ્શન છેલ્લા 10-15 વર્ષમાં લગભગ ડબલ થયું છે. અને આજે મુદ્દાનું એક ખાસ કારણ છે. તમને એક ચેટ બતાવીશ, આ ચેટ તમે જોજો. આ ચેટ જે છે એ ફિક્સ પગારમાં કામ કરતા કર્મચારીઓ એક તરફ ફિક્સ પે નાબૂદ કરવા લાંબા સમયથી ઝુંબેશ ચલાવે છે, તો બીજી તરફ કરપ્શન એટલે કે કાળી કમાણી કરતા હોવાનું પણ પ્રસ્થાપિત થાય તે પ્રકારની ચેટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. ટીમ રિમૂવ ફિક્સ પે એટલે કે ફિક્સ પેને રિમૂવ કરો એ નામથી ટેલિગ્રામ નામના ડિજિટલ મીડિયા પર એક ગ્રુપ ચાલે છે. ગ્રુપનો મકસદ એવો હોય કે ભાઈ આ ફિક્સ પેની પદ્ધતિને રિમૂવ કરો ટાઇટલ ઉપરથી. પણ એની અંદર જે પ્રકારની ચર્ચાને જે મેસેજ મુકાયા છે એ બહુ ચિંતાજનક છે. ગ્રુપમાં વિજય પટેલ નામના વ્યક્તિના નામથી જે સેવ થયેલું આ ટેગ છે અને એની અંદરનો મેસેજ જે છે એ જોજો. એક કર્મચારીએ લખ્યું છે કે આપણા કોઈ પણ મિત્રએ હાલમાં કરપ્શન કરવું નહીં, એટલે કે હાલ ના કરતા કરપ્શન. સરકાર આપણી પર નજર રાખીને બેઠી છે, એટલે કે એમનેમ કરજો, પણ હાલ સરકાર આપણી પર નજર રાખીને બેઠી છે. કોઈ પણ મિત્ર કરપ્શન કરતા પકડાશે તો સીધો ડિસમિસ થશે, તે યાદ રાખજો. ગ્રુપમાં એવું પણ લખાયું કે આજે જયદીપ ચાવડા કરપ્શન કરતા પકડાયા છે, એ યાદ રાખજો મિત્ર. તો આ ગ્રુપના અન્ય એક સભ્યએ લખ્યું કે હમણાં કરપ્શન નહીં કરતા. આ વાત ચારે તરફ ફેલાઈ ગઈ છે, માટે તાત્કાલિક બધા જ ગ્રુપમાંથી લોગઆઉટ થઈ જાઓ. રાજપૂત ભરતસિંહ નામના ગ્રુપ મેમ્બરે લખ્યું કે ડરી થોડું જવાનું હોય, આપણે ભારતીય છીએ, આતંકવાદી નહીં. વિજય પટેલે ફરીથી લખ્યું તમને ડર હોય તો કરો બધા કરપ્શન, બીજું શું હોય, હું હમણાં કરપ્શન નહીં જ કરું, એનો મતલબ પછી સમય આવે તો પાછો કરી લઈશ. તમારે બધાએ કરપ્શન કરવું હોય તો કરજો. ટીમ રિમૂવ ફિક્સ પેના ગ્રુપમાં થયેલી વાયરલ ચેટને લઈ એમનું જે સંગઠન છે, આ ચેટ જે ગ્રુપનું છે એ નહીં, પણ એમનું જે સંગઠન છે આ ફિક્સ પે કર્મચારીઓ માટે સરકાર સામે જે લડે છે, અલગ અલગ મુદ્દા ઉઠાવે છે, એમનું કહેવું એમ છે કે આ ગ્રુપ કોનું છે એમને ખબર નથી. ફિક્સ પેની અનેક રજૂઆતો છે. રજૂઆત એ પણ છે કે ફિક્સ પેની નીતિને સંપૂર્ણ નાબૂદ કરવી, ફિક્સ પેનો સમયગાળો 5 વર્ષથી ઘટાડી 3 વર્ષનો કરવો, કાયમી કર્મચારીઓની જેમ પગારને લાભ આપવા, નોકરીની સુરક્ષા અને કાયદાકીય રક્ષણની ખાતરી આપવી, આ બધી માગો છે એમની. સામે સરકારે અનેકવાર એમની માગો માની પણ છે. 18 ઓક્ટોબર 2023માં સરકારે ફિક્સ પેમાં 30% વધારો કર્યો છે. ફિક્સ પગાર આધારિત 61,560 કર્મચારીઓનો લાભ પણ મળ્યો છે. 4400 ગ્રેડ પે ધરાવતા વર્ગ 3ના ફિક્સ પે કર્મચારીઓનો પગાર 38,000થી વધીને 49,600 પણ થયો હતો. તો 4,200 અને 2800નો ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પગાર 40,800 થયો હતો. આ ઉપરાંત 2400, 2000, 1900 અને 1800 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પગાર 19,950થી વધી 26,000 થયો હતો. આવી રીતે 1650થી 1300 ગ્રેડ પે વાળા કર્મચારીનો પગાર 21,100 પણ થયો હતો. સરકારે આ પદ્ધતિ અમલમાં મૂકી એ યોગ્ય કે અયોગ્ય એ મુદ્દે ચર્ચા હોઈ શકે, પણ જો ફિક્સ પેનો કોઈ પણ કર્મચારી આ નોટંકી કરતો હોય ભ્રષ્ટાચારના નામે, કોઈ પણ હિસાબે ના ચલાવવો જોઈએ અને ઘેર બેસાડવો જોઈએ.
જાહેરાત સાથે ઘેર બેસાડવો જોઈએ કે આ નફટ નાલાયકી કરી રહ્યો હતો, ફિક્સ પેમાં હતો અને નાલાયકી કરતો, ભ્રષ્ટાચારને પ્રાધાન્ય આપતો હતો, એટલે ઘેર બેસાડ્યો છે. અને મારી ગુજરાત સરકારને હાથ જોડીને વિનંતી છે, આખા આ વાયરલ વિડીયોની તપાસ થાય અને કોણ કોણ જો આ ગ્રુપમાં ફિક્સ પેવાળા હોય તો એક એકને ઘેર બેસાડવા જોઈએ. મેં અનેક ફિક્સ પેના કર્મચારીઓનું દર્દ વ્યક્ત કરતો, ઉજાગર કરતા કાર્યક્રમ કર્યા છે અને હજુ પણ કરીશ. પણ જો કોઈ ભ્રષ્ટાચારની વાત કરતો હોય ને એમ કહેતું હોય કે હાલ ભ્રષ્ટાચાર બંધ કરી દો, સરકારની નજર છે એટલે ડિસમિસ થઈશું, બીજો પાછો એમ કે ભારતીય છીએ, ભાઈ ભારતીય છીએ એટલે સમજો છો શું તમે? ભારતીય છો એટલે ભારતનું બંધારણ છે, મારા બંધારણે કે આ ભ્રષ્ટાચારને સ્થાન નથી આપ્યું. તમે ફિક્સ પેવાળા હશો, તમને ફાવતું હતું તો આવ્યા છો. સરકારે તમારી જોડે કોઈ ફ્રોડ નથી કર્યો, તમને ક્લિયર કહીને રાખ્યા છે, 5 વર્ષ કહીને રાખ્યા છે, તમારી માગણીઓ સરકારે માની છે, તમારા પગાર વધારા પણ સમયની સાથે કર્યા છે અને કરવા પણ જોઈએ. પણ જો ભ્રષ્ટાચારની વાત કરતા હોય, કોઈ પણ હિસાબે માફ ના કરવા જોઈએ. ગમે એટલી સંખ્યાબળ હોય, ગમે એટલું સંખ્યાબળ હોય, ન ઝૂકવું જોઈએ સરકારે અને કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ. આ લોકોની સામે કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ અને એટલે જ સરકારના ધ્યાનમાં લાવવા માટે હું આ કાર્યક્રમ કરી રહ્યો છું. અનેકવાર સરકારી સિસ્ટમમાં સરકારના નિર્ણયોમાં ખરાબી હશે તો હું ખુલીને બોલ્યો છું. તો આજે ગ્રુપની અંદર જે ચાલ્યું છે એટલે સરકારને વિનંતી કરું છું, આ લોકોને ઘેર બેસાડજો. જે ભ્રષ્ટાચારને પ્રાધાન્ય આપતા હોય એમને 3 કે 5 વર્ષ નહીં, 1 દિવસ નોકરીમાં ના રખાય. ફિક્સ પે નહીં, એક કાણી પૈ પણ ના અપાય એમને પગાર, 1 દિવસની ઓથોરિટી ના અપાય, ઘેર બેસાડાય. ખેતી કરે ગામ જઈને, મજૂરી કરે એટલે ખબર પડે કેટલા વિશે શું થાય છે. ચર્ચા કરવા માટે ભારતેન્દ્ર રાજગોર કન્વીનર છે ટીમ રિમૂવ ફિક્સ પે, સંજીવભાઈ પંચોલી પ્રવક્તા છે ભાજપના, મનીષભાઈ દોશી મુખ્ય પ્રવક્તા છે કોંગ્રેસના. ભારતેન્દ્રભાઈ, ફિક્સ પેના કર્મચારીઓની વ્યથા માની, અનેકવાર સરકારે વ્યથા માની તમારા આંદોલનને મારા સહિતના તમામ માધ્યમોએ સ્થાન આપ્યું ને આપવું જ જોઈએ. ગુજરાતનો નાગરિક દુઃખી થતો હોય, ક્યાંક એને અન્યાય થતો હોય, એવી ફીલ થતું હોય, એને પ્લેટફોર્મ આપવું જોઈએ. પણ જો ટેલિગ્રામના ગ્રુપની અંદર આ પ્રકારે ચાલતું હોય ટેલિગ્રામના, અને એમ કે અત્યારે ભ્રષ્ટાચાર ના કરતા સરકારની નજર છે, આ બધું આ કેટલું યોગ્ય? આ કેટલું યોગ્ય? જે મેસેજની જે વાત છે બરાબર, એમાં જે મેસેજના જે શબ્દો છે એ કોઈ કાળે માન્ય નથી રહેતા. પણ આમાં એક ક્રોનોલોજી સમજવા જેવી વાત છે કે રવિવારે સોશિયલ મીડિયાના માધ્યમ થકી, ટ્વિટરના માધ્યમથી આખો આ મુદ્દો ટ્રેન્ડિંગ થયો. હવે આમાં માગણી રવિવારના જે કાર્યક્રમની હતી ટ્વિટરની, માગણી શું હતી? માગણી એ હતી કે ગુજરાત રાજ્ય સિવાયના બીજા જેટલા પણ રાજ્યો છે એ તમામ રાજ્યોમાં ફિક્સ પગારની વર્ગ 3 અને 4માં જે પ્રોબેશનમાં રાખવામાં આવે છે તે 1 કે 2 વર્ષ સુધી જ હોય છે. જ્યારે અહીંયા 5-5 વર્ષ માટે હોય છે, તો એને દૂર કરીને આ રીતની જ નીતિ રાખવામાં આવે તે માટે આખું ટ્રેન્ડિંગ થયું. હવે સોમવારના દિવસે તમે જુઓ તો સોમવારના દિવસે આ જ ટ્રેન્ડ ટ્વિટર ઉપર જે અમારા મિત્રોએ જે ટ્રેન્ડ કરેલા હોય એની સામે ટ્રોલિંગની જેમ એન્ટી ટ્રેન્ડ થતા હોય એવી રીતે ટ્રેન્ડ થવા મળ્યા. ફિક્સ પગારને વાજબી ધરાવતા હોય અને ગુજરાતના યુવાનોનું શોષણ ચાલુ રહે તે રીતના લોકો ટ્વીટ કરવા મળ્યા. હવે આ જે છે ટેલિગ્રામ ગ્રુપ છે, ટેલિગ્રામ ગ્રુપમાં આપને પણ ખબર છે, બધાને ખબર છે રોનકભાઈ, કે એક લિંક હોય, લિંક થકી ગમે તે મિત્ર આમાં જોડાઈ શકતા હોય છે. એટલે કોઈ પણ એવા જે મિત્રો છે, એવા કોઈક મિત્રો આમાં જોડાઈને આવી રીતે ખોટી રીતે મેસેજ કરીને ખોટા માધ્યમથી બધે આ વસ્તુ ફેલાયેલી છે. અમે ભ્રષ્ટાચારને કોઈ પણ રીતે સમર્થન આપતા નથી. ચાહે વર્ગ 3નો ફિક્સ પગારનો હોય, રેગ્યુલર હોય, વર્ગ 1-2 હોય, આઈએસ હોય, આઈપીએસ હોય, ધારાસભ્ય હોય કે ગમે તે હોય, સરકારની જે આ ધારાધોરણ છે ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સ નીતિનું, એને અમે સંપૂર્ણ સમર્થન આપીએ છીએ. ભારતેન્દ્રભાઈ રોકી સાહેબ, હાજી, તો શું તમે એમ કહેવા માંગો છો
આ મેસેજ કરવાવાળા કોઈ ફિક્સ પગારવાળા નથી? એ આ જે બે મિત્રોની જે ચેટ જે આપણે વાયરલ થઈ રહેલી છે એ બે મિત્રો કોણ છે એ અમને હજુ સુધી ખબર નથી. અને જો એ જે પણ મિત્રો ફિક્સ પગારના હોય અને ભ્રષ્ટાચાર કરતા હોય એને સાબિત થતું હોય તો એમના સામે જે પણ પગલાં લેવામાં આવે અમે સામેથી સરકારને કહીએ છીએ કે એને જે પણ કાર્યવાહી કરવાની થતી હોય એ આપ કરો. તો ભારતેન્દ્રભાઈ જો આપ તો પણ આવા કોઈક અમારા જે લડાઈ છે ફિક્સ પગાર રિમૂવ કરવા માટેની એને આડા પાટે લઈ જવા માટે મતતા હોય એવાને હાથ જોડીને વિનંતી છે કે ભાઈ આડા પાટે ના લઈ જાઓ. ભારતેન્દ્રભાઈ તમારી અદ્ભુત લડાઈ આડા પાટે જતી હોય અને તમારા ગ્રુપના નામે આવો ફરજીવાળો કોઈ કરતું હોય, રિમૂવ ફિક્સ પે એની અંદર કોઈ ફરજીવાળો કરતું હોય, તમારું તો સંગઠન છે, કેવી રીતે લડત ચલાવી સારી રીતે જાણો છો, સિસ્ટમ સારી રીતે જાણો છો. તમને ક્યારે ના થયું કે એકવાર સાયબર સેલમાં જઈને ફરિયાદ નોંધાવીએ કે જો આ ખોટું થઈ રહ્યું છે? કેમ કે ફિક્સ પગારદાર બદનામ થાય છે ને એમાં. તો ક્યારે ના થયું? તમારી નૈતિક જવાબદારી નહોતી એક નાગરિક તરીકેની, એક સંગઠનના નેતા તરીકેની? એટલે આ ગઈકાલે જ ટ્વીટ થયેલી છે, આ ટ્વીટ નહીં, આ ગઈકાલનો જ 2 દિવસ મેસેજ છે અને આજે સવારે તમારા બધાના માધ્યમથી જ અમને પણ ખ્યાલ પડેલું છે કે આવું, કેમ કે એ ગ્રુપમાં રોજની 1500 જેટલી ચેટ થયેલી હોય છે એટલે એ ક્યાંક નથી પણ ખબર પડેલી, તમારા માધ્યમથી જ ખબર પડેલી છે. અમે પ્રયત્ન કર્યો કે આ કોણ છે પણ એ અમને હજુ સુધી ખબર નથી પડી કે વિજયભાઈ કોણ છે. એટલે એમાં આગળનું અમે સરકારને સ્પષ્ટ કહીએ છીએ કે ભાઈ આપને સમક્ષ તમામ માધ્યમો છે, એના થકી જેને પણ પગલાં લેવાના થતા હોય તો અમે સંપૂર્ણ સરકારને સમર્થન છે. ટૂંકમાં અમારું કહેવાનું મતલબ એ છે કે ભ્રષ્ટાચારને અમારું કોઈ સમર્થન નથી. હું તમને એ જ કહું છું, એક તમે સરકારી કર્મચારી છો, ફિક્સ પેવાળા કર્મચારી છો, એનું સંગઠન ચલાવો છો અને સંગઠન સાચા રસ્તે લડાઈ કરવામાં માને છે. એ જ સંગઠનના એક ગ્રુપનો કોઈ દુરુપયોગ કરે છે જેના કારણે ફિક્સ પગારદાર જે રાત દિવસ મહેનત કરે છે એની ઉપર આંગળી ઉઠે છે, તો તમને નથી લાગતું સમર્થન નહીં, સીધી ફરિયાદ કરવા જવું જોઈએ? શું કહો છો આપ? તમને નથી લાગતું કે તમારા લોકોએ જ ફરિયાદ કરવી જોઈએ કે સાહેબ અમારી લડતને કોઈ આડાપાટે ચડાવે છે અને આ પ્રકારના ખોટા મેસેજ ફેલાવે છે, ખોટું કરવાના, ભ્રષ્ટાચારને પ્રાધાન્ય આપવાના અમારા ગ્રુપમાં મેસેજ મૂકે છે? હું તમને એ જ કહું છું કે આમાં સતત એવો મેસેજ વાયરલ થયેલા હોય, ખાલી એક વ્યક્તિ જે છે આણે એવા મેસેજ કરેલા છે, બરોબર, એના થકી કોઈ એવું સિદ્ધ કરવા માગે કે આ ગ્રુપમાં જેટલા બી 8000 ઉપરાંતના મિત્રો છે બધા ભ્રષ્ટાચારીઓ છે, ઠીક છે, તો એ અમે ખુદ એ લડાઈને આડાપાટે લઈ જવાના પ્રયત્નો થતા હોય, બરોબર, એવો અમારા થકી બી પ્રયાસ અમે સમજ્યા અમે કે ભાઈ એને આપણે ખુલ્લો પાડીએ. અમે પ્રયત્ન કર્યો કે બેનો નંબર મેળવીએ પણ આ ટેલિગ્રામનું છે એના કારણે એને બધી વસ્તુ હાઇડ કરેલી છે કે આ વ્યક્તિ કોણ છે, શું છે, એ કંઈ અમને મળી શકેલું નથી. અને જો કંઈ એવું લાગશે આગળ, બરોબર, તમારી ટીમ જોડે અમે વાતચીત કરીને આગળ વધીશું. બાકી સરકારને અમારે સંપૂર્ણ ઝીરો ટોલરન્સ ભ્રષ્ટાચારની નીતિ સામે સંપૂર્ણ સમર્થન છે. પણ ભારતેન્દ્રભાઈ, ફિક્સ પેના અનેક કર્મચારીઓ છે, નોકરી લાગ્યાના 1 વર્ષમાં એન્ટી કરપ્શનની રેડમાં પકડાયા છે, બીજા વર્ષમાં પકડાયા છે, અનેક કર્મચારીઓ છે. સરકાર પગાર આપે છે, તમને પરવડતું હતું તોય જોઈન કર્યું, તમે આંદોલન કર્યું તો પગાર વધારા પણ થયા અને પછી પાછા ભ્રષ્ટાચાર કરે છે, એ પણ તો હકીકત છે. હા, પણ ભ્રષ્ટાચાર કોઈને કરવાનું ના હોય, પણ જો કરતા હોય તો એમાં એવું તો છે નહીં કે ભાઈ વર્ગ 3નો કર્મચારી કરે કે આ કરે તે કરે. એના માટે જ સરકારને 1988ની એસીબીની જે નિયમો બનાવેલા છે, બરોબર, બધા નિયમો સરકારે બનાવેલા જ છે, બરોબર, એના થકી સરકારને જે પગલાં લેવાના હોય સરકાર લઈ શકે છે. તમને સરકારના એ નિયમો પ્રમાણે લેવાનું કહો છો તો સરકારે નિયમો બનાવીને જ ફિક્સ પે નક્કી કરેલો, સરકારે નિયમો બનાવીને જ ફિક્સ પે નક્કી કરેલો ને ભાઈ. જો તમે સરકારને ત્યાં કહો છો કે નિયમો પ્રમાણે એસીબી કાર્ય કરે તો ભાઈ સરકારે નિયમો બનાવીને તમે ભ્રષ્ટાચારની વાત કરો છો, બંને પેરેલલ ચાલે. જુઓ, ફરજ અને અધિકાર, રોનકભાઈ, તમે ફરજ અને અધિકાર બંને એક સાથે ચાલે. હા હા, ફરજ અને અધિકાર બંને એક સાથે ચાલે. તમારી વાત બરોબર છે કે ભાઈ આ રીતનું હતું, પણ આમાં હું તમને એક ટિપ્પણી યાદ દેવડાવીશ. માનનીય સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે 2016માં એક ટિપ્પણી કરેલી સુપ્રીમ કોર્ટના હિયરિંગ દરમિયાન
સરકારે તમે જે કહો છો એ જ દલીલ કરેલી હતી ત્યાં સરકારના વકીલ તરફથી કે ભાઈ આ લોકોને ખબર જ હતી, જાહેરાત જોઈને જ આવ્યા છે, બરોબર, એ બધું હતું. ત્યારે સુપ્રીમ કોર્ટના જજે એ કીધું હતું કે આ જ રીતે જો સરકારની ત્યાં નીતિ હોય, બરોબર, તો સરકાર 25,000 રૂપિયા લઈને નોકરી લેવાનું કહેશે ને તોય લોકો નોકરીમાં આવશે, કેમ કે બહાર એટલી બેરોજગારી છે. એટલે એનાથી કંઈ સરકાર કંઈ શોષણ કરતી હોય તો શોષણ કરવા માટે કંઈ એ મટી જતું નથી. સરકારે તો વેલફેર સ્ટેટ તરીકે એમાં આગળ આવવું જોઈએ કે ભાઈ શોષણ કરવાનો સરકારને અધિકાર નથી. હું ફરીથી કહું છું, નહીં રોનકભાઈ, આને હું કન્ટેમ્પ તમારા શબ્દો કન્ટેમ્પ ઓફ સુપ્રીમ કોર્ટ, તમારા શબ્દો કન્ટેમ્પ ઓફ સુપ્રીમ કોર્ટમાં જશે, તમારા શબ્દો કન્ટેમ્પ ઓફ સુપ્રીમ કોર્ટમાં જઈ શકે એવું છે. એક સેકન્ડ નહીં, એટલે અમે ભ્રષ્ટાચારની જે સરકારની જે નીતિ છે એને અમારું સંપૂર્ણ સમર્થન છે. તમે મને કહો છો કન્ટેમ્પની વાત, તો તમે સરકારે જો તમને રાખ્યા સરકાર કોર્ટના નિયમથી નહીં, સરકારે નહીં, એ સરકારને કોર્ટે ચીફ જસ્ટિસે જે વખતે કહી દીધું, બરોબર, એટલે અમારે કન્ટેમ્પમાં જવાનું જ ના હોય. આ તો તમને ખાલી કહું છું કે હાઈકોર્ટના ચીફ જસ્ટિસની, તમે મને કેમ કહો છો નહીં, ચીફ જસ્ટિસની આ ટિપ્પણી, ચીફ જસ્ટિસની તેમની ટિપ્પણીના વિરુદ્ધ નથી બોલતો, હું એમના ટિપ્પણીના ચીફ જસ્ટિસની આવી ટિપ્પણી છે, હું એમના ટિપ્પણીના એટલે બસ હું ખાલી, એટલે હું પણ એ જ કહું છું કે અમે સરકારની, તમે મને ટોનમાં ના કહેશો કે તમે કન્ટેમ્પ કરો. તમને નથી કહેવા માંગતો, પણ જે આવું તમે જે કહો છો એવી અમને સામાન્ય રીતે લોકોનું આવતું હોય છે, એ ખાલી હું યાદ દેવડાવું છું કે આ વસ્તુ ખરેખર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે ટિપ્પણી કરેલી છે સુપ્રીમ કોર્ટના હિયરિંગ દરમિયાન, બરોબર. એટલે એટલું ખાલી વાત છે, હું તમને ખાલી યાદ, કેમ કે 2016ની વાત છે ને, 2025 9 વર્ષનો સમયગાળો છે, આ પણ ખાલી યાદ તમારા માધ્યમથી બધાને યાદ દેવડાવું છું. તો અદાલતે સતત કહેલું છે કે ભ્રષ્ટાચાર ના કરવો જોઈએ, એ બી તમને યાદ કરાવું. અદાલતે સતત કહ્યું છે ભ્રષ્ટાચાર ના કરવો જોઈએ, ભ્રષ્ટાચારનો પ્રચાર ના કરવો જોઈએ, ભ્રષ્ટાચાર સામે લડવું જોઈએ. અદાલતે આપણા બંધારણે કહેલું છે ને, તો આપણા ફરિયાદી આપણે બનવું જોઈએ. આપણા સંગઠનના ગ્રુપમાં કોઈ ખોટું કરતું હોય ને તો આપણે ફરિયાદી બનવું જોઈએ મોટા ભાઈ, બરાબર. અદાલતનું માન રાખવું જોઈએ, બંધારણનું માન રાખવું જોઈએ. ચોક્કસથી. ખેર, મારી સાથે સંજીવભાઈ જોડાય. સંજીવભાઈ, જુઓ, ફિક્સ પેની પ્રથા બીજા રાજ્યોએ રિમૂવ કરી. આમના કહેવા પ્રમાણે આપણે ગુજરાત સ્ટેટ છે કે રિમૂવ નથી કરતા. શું ફિક્સ પે સરકાર કન્ટિન્યુઅસ રાખવા માગે છે, અથવા તો ફિક્સ પે કન્ટિન્યુઅસ રાખવા માગે છે તો કારણ શું? રોનકભાઈ, સરકાર ફિક્સ પે એટલા માટે કરવા માગે છે અને ચાલુ રાખ્યું છે એટલા માટે કે ભાઈ જ્યારે કોઈ પણ વ્યક્તિ સરકારના માળખામાં જોડાયો હોય તો એ એના ભણતર પછી આ નોકરી કરતો હોય છે. એટલે સરકારની જે સિસ્ટમ છે એ સિસ્ટમમાં ઓતપ્રોત થાય, એ સિસ્ટમને સમજે અને સાથે એ એક સારો કર્મચારી બને. એટલે એ આખી સિસ્ટમ જે રીતે કર્મચારીઓ વાત કરી રહ્યા છે, ભાઈ અત્યારે ભરતેન્દ્ર વાત કરી રહ્યા છે, તો એ ખૂબ રીઢા કર્મચારી છે, હું એવું કહીશ. કારણ કે એ એમની વાતને સ્વીકારવાની જગ્યાએ સામે દલીલ પણ કરે છે. એટલે જ્યારે આવું એક કોઈ બીના બની હોય, આવો બનાવ બન્યો હોય, તો એણે એની જે ઢાક પીછોડો કરવાની વાત કરી રહ્યા છે, સામે એવી વાત નથી કરતા કે ભાઈ અમે પણ આને એક સંલગ્ન થઈ અને આ બાબતે વિરોધ વ્યક્ત કરીશું, અથવા તો આની તપાસ થવી જોઈએ એવું અમે કહીશું. એટલે જે રીતનું જે માનસ કર્મચારીઓનું છે કે ભાઈ હું સરકારી નોકરી કરીશ, સરકારી નોકરી કર્યા પછી જ્યારે આ તો ફિક્સ પગારની વાત છે તો દાદાગીરી છે, પરંતુ જ્યારે એ પરમેનન્ટ થઈ જતા હોય છે ત્યારે પછી એને એવું ખબર છે કે મને નોકરીમાંથી કોઈ કાઢી શકવાનું નથી. સસ્પેન્ડ થયા પછી કોર્ટમાં કેસ ચાલતો હોય છે અને કેસમાં યેન કેન પ્રકારે કંઈક થઈ અને પછી પાછો ઘણીવાર નોકરીમાં આવતું હોય છે. ઘણીવાર સરકારને એવું થતું હોય છે કે ભાઈ આ જગ્યા પર આ કર્મચારી થોડો હોશિયાર હતો. એટલે આ બધી ઘટનાઓ છે ને, હવે કાયદાઓ પણ એવા લાવવા જોઈએ કે ભાઈ વન્સ યુ આર સસ્પેન્ડ મીન્સ સસ્પેન્ડ. એટલે એના પર પણ ચોક્કસ વિચાર કરવો જોઈએ. આ દેશના બંધારણમાં આ જે પણ સરકારી કર્મચારીઓ છે એ ઘણા કર્મચારીઓ ખરાબ છે એવું નથી કહેવું. એટલે ઘણા બધા કર્મચારીઓ સારા છે, પરંતુ જે કર્મચારીઓ
પોતાની કાર્યશૈલી બહુ વિશિષ્ટ રીતે નિભાવે છે કે ભાઈ હું સાહેબનો સાહેબ છું, અને ઘણા કર્મચારી સાહેબની વાત નથી સાંભળતા. એ આપણે પ્રત્યક્ષ દાખલા જોયા છે. એટલે માનનીય ભૂપેન્દ્રભાઈએ આમાં ઝીરો ટોલરન્સ નીતિ માટેનું એક અભિયાન ચલાવ્યું છે. એટલે જેના કારણે આ બીના બની છે એવું આપણને જણાઈ આવે છે. અને આ જે પણ સરકારી કર્મચારીઓ જોઈ રહ્યા છે એ તમામ સરકારી કર્મચારીઓ ખૂબ સાવધ રીતે કામ કરે, સરકારના હિતમાં કરે, લોકોના હિતમાં કામ કરે એવી હું સ્પષ્ટ લાગણી પ્રદર્શિત કરું છું. સંજીવભાઈ જુઓ, હું ફરીથી કહું છું, ફિક્સ પેની થિયરી સાચી છે એના હું સમર્થનમાં ક્યારેય નથી. સરકારે વિચારવું જોઈએ, આ લોકો સાથે ચર્ચા પણ કરવી જોઈએ અને એનું રિવ્યૂ પણ થવો જોઈએ. હું એ બી નથી કહેતો રિમૂવ થઈ જાય, એનો રિવ્યૂ થવો જોઈએ. કોઈ પણ ફોર્મ્યુલા નવી ઇન્ટ્રોડ્યુસ થઈ હોય ત્યારથી એનું રિઝલ્ટ કેવું મળ્યું એનું સમયાંતરે રિવ્યૂ થવો જોઈએ. પણ મારો મુદ્દો આજે આ જ હતો કે ગ્રુપની અંદર ભ્રષ્ટાચારની વાત મૂકવી, ભ્રષ્ટાચાર કરવાવાળા વ્યક્તિઓને હાલ પૂરતું ચૂપ થઈ જવું, આવું બધું લખવું, એમની સામે સંગઠને તો બરાબર પણ સરકારે પણ કાર્યવાહી કરવી જોઈએ. તમને નથી લાગતું સરકારે આને એક ગુના તરીકે નોંધી આ વ્યક્તિને શોધવા જોઈએ? જાહેરમાં કોઈ ભ્રષ્ટાચારનો પ્રચાર કરે છે અને સંજીવભાઈ સરકાર જો કાર્યવાહી નથી કરતી તો એનો મતલબ સરકારને ઝાઝો રસ નથી આ ઝીરો ટોલરન્સવાળી વાતમાં. નહીં, રોનકભાઈ, સરકાર તો ચોક્કસ કાર્યવાહી કરશે જ. અને આ બાબતમાં એને સાયબર સેલ સરકારનું જે છે એ સ્પષ્ટપણે આમાં કાર્યવાહી કરશે, જેમાં કોઈ મેનમેક નથી. ખેર, મારી સાથે મનીષભાઈ જોડાયા છે. મનીષભાઈ જુઓ, હું સ્પષ્ટ માનું છું તમામ સરકારી ભ્રષ્ટ નથી. મોટા ભાગના સરકારી કર્મચારીઓ પ્રમાણિક છે અને સરકારી કર્મચારીની વ્યાખ્યામાં ફિક્સ પે વાળા પણ આવવા જોઈએ, કારણ કે એડમિનિસ્ટ્રેશન તો ચાલે છે, મારો પ્રદેશ ચાલે છે, એમને નથી ચાલતો, આ કર્મચારીઓના કારણે પણ ચાલે છે. પણ આ જે પણ ઘટનાક્રમ સર્જાયો છે એને આપ કેવી રીતે મૂલો છો? થોડા ઘણા અંશે તો આવા લોકો હશે જો આ જેન્યુઇન વ્યક્તિઓ એના ગ્રુપમાં જોડાયો હોય તો. રોનકભાઈ, ઘણી ગંભીર ચિંતાજનક પરિસ્થિતિમાં આપણે આ સમગ્ર બાબતની ચર્ચા કરવા એકત્ર થયા. જે કર્મચારીઓ થોડાક, પણ એ વાતે સત્ય તો છે જ, થોડાક તો થોડાક પણ સામાન્ય માણસની પરિસ્થિતિ નાજુક કરી દે, એ જાતિના પ્રમાણપત્ર કે અન્ય કોઈ પણ એમાં ભ્રષ્ટાચારની ખુલ્લેઆમ લખે, સરકાર આમ સામાન્ય એમની વિરુદ્ધની કોઈ પોસ્ટ હોય તો રાતોરાત સરકાર નોંધતી હોય, હું કહું સરકાર આમાં તાત્કાલિક પગલાં ભરવા જોઈએ. સરકારને કોણ રોકે છે? એમના કન્વીનરે કહે છે. પણ આખી ઘટનાને બે પાર્ટમાં વહેંચવી જોઈએ. હું પ્રમાણિકપણે માનું છું કે સરકારની ફિક્સ પેની નીતિ સામે નામદાર ડિવિઝન બેન્ચ ગુજરાત હાઈકોર્ટમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું કે આ બંધારણીય પદ્ધતિ આ ઉલ્લંઘન છે. સમાન કામ સમાન વેતનના સિદ્ધાંતનું સીધે સીધું આ ઉલ્લંઘન છે. સરકાર પોતે જ આ શોષણવાળી પદ્ધતિ ચલાવી ન શકે, આ ગેરકાયદેસર છે, ગેરબંધારણીય છે. એની સામે કોણ ગયું? ફિક્સ પેનો ડિવિઝન બેન્ચનો ગુજરાતની હાઈકોર્ટનો ચુકાદાની સામે કોણ ગયું? ભારતીય જનતા પાર્ટીની સરકાર. આપણા જ ગુજરાતના યુવાન યુવતીઓ ફિક્સ પેમાં આર્થિક શોષણ થતું હતું, એ જ લોકો જ કોર્ટનો આ કેસ ચાલતો હતો. એની સામે અપીલમાં કોણ? સુપ્રીમ કોર્ટમાં ગુજરાતની ભાજપ સરકાર. તારીખ પે તારીખ, તારીખ પે તારીખ, તારીખ પે તારીખ, આજે 13 વર્ષ જેટલો સમય વીતી ગયો. 12-13 વર્ષ માણસનો સતત કેસ ચાલે. 2 ટર્મ 3 ટર્મના લોકો 5 વર્ષના ફિક્સ પગાર ગાળાના પ્રમાણે એ લોકો કાયમીમાં આવી ગયા. હજી સુધી ચુકાદાનું ન આવે અને સરકાર પોતે જ, સરકારની બીજી વાત કહું, જે ભાઈ ભાજપાના પ્રતિનિધિ કહેતા હતા કે આ નીતિ છે ને એમાં અનુભવ થાય, અને અનુભવ થાય તો વર્ગ 3-4ના કર્મચારીઓને આગળની કામગીરી શીખે. અરે ભાઈ, તો ઓલા બધા જે ઉપરના આવે છે ક્લાસ 1-2ના ની બધા એ ટપકીને આવે છે, અનુભવ લઈને આવે છે. યુપીએસસી જીપીએસમાં આઈએસ આઈપીએસ આવે છે, એ ટપકીને આવે છે. આ બેહુદી વાત છે. આ કોઈ આની કોઈ ઓલી ન હોય. વાત એ પ્રકારે કરવાની છે કે આપણે કર્મચારી ગુજરાતના લઈએ છીએ અને આપણે જે ભરતીની પ્રક્રિયા છે, મને આનંદ થાય જો ભાજપાના પ્રતિનિધિ એમ કીધું કે હવે પછી કોઈ પણ ભરતીની અંદર ભ્રષ્ટાચાર નહીં થાય, કોઈ પણ પેપર નહીં ફૂટે, મેરિટમાં ગોલમાલ નહીં થાય. સરકાર પોતે કેમ ન કે? તમે સારું કીધું રોનકભાઈ, પણ
રોનકભાઈ, ગુજરાતમાં ફિક્સ પે આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટના નામે ગુજરાતના લાખો યુવાન યુવતીનું આર્થિક શોષણ થઈ રહ્યું છે. અને તો છે, માનવું અને પડે. એના કારણે Contract રોનકભાઈ કરવા મન સમજવા જેવું ફાળા કહું, આખી ઘટનાની અંદર જે રીતે શોષણ થાય, આર્થિક શોષણ, અને એની સામે આપણે જોયું છે અનેક જગ્યાએ આઉટસોર્સિંગ એજન્સી કોન્ટ્રાક્ટના નામે બીજા શોષણ પણ થાય છે અને એના અનેક ફરિયાદો આવે છે પણ કોઈ સાંભળતું નથી. સર્વ શિક્ષા અભિયાન ગુજરાતમાં 10-10, 15-15 વર્ષ થાય, એક ગુજરાતનો યુવાન યુવતીનું ફિક્સ પગાર એટલે 10,000 રૂપિયા. મનરેગાની અંદર કામ કરતો, મનરેગામાં જે શ્રમિક કામ કરે છે, 100 દિવસનો કોંગ્રેસ કાયદો લાવી કેન્દ્રથી, અહીંયા એ યોજના લાગુ થાય, એનો જે કર્મચારી કામ કરે છે એ આખું આ મનરેગાની વ્યવસ્થામાં એનો 5,000 રૂપિયા કોમ્પ્યુટર ઓપરેટર પગાર. પાણી પુરવઠામાં 20-20 વર્ષથી કોન્ટ્રાક્ટ ચાલે. આખા મોડેલની અંદર મિશન મંગલમથી માંડીને અન્ય યોજનાઓ આવે કેન્દ્ર સરકારની ને ગુજરાત સરકારની, કોન્ટ્રાક્ટના નામે વ્યક્તિઓનું શોષણ, આખા પરિવારનું. એક તરફ વધતી જતી સ્થિતિ, આર્થિક તંગી, હાડમારી, અને પરિવારનું પૂરું કહું, શિક્ષણ મોંઘું થતું જો, આરોગ્ય સેવા મોંઘી, અને સામાન્ય કર્મ. હું એ પ્રમાણિકપણે કહું છું રોનકભાઈ, હું તમારી વાત સાથે એટલા માટે સહમત છું કે કર્મચારી નાના કક્ષાએ હોય કે મોટા કક્ષાએ, ભ્રષ્ટાચારને કોઈ પણ પ્રકારની આવી ચેટ, આ માનસિકતા પણ ઉજાગર કરે. જેને કરીએ ને એને તાત્કાલિકપણે સરકારે જ આ ટેલિગ્રામ ઉપરની તો હાઇડ થઈ જાય. ટેકનિકલી ટેલિગ્રામના મેસેજ કોઈને બીજાથી ઓલાથી નહીં થાય ડીકોડ. એટલા માટે એ ટેલિગ્રામ ચેનલ ઉપરથી એને સંપૂર્ણપણે આની તાત્કાલિક સંજ્ઞાન લઈને સરકારે સાયબર ડિપાર્ટમેન્ટની અંદર તાત્કાલિક સાયબર ક્રાઇમમાં આની ફરિયાદ લેવાવી જોઈએ. સરકાર ઈચ્છે તો તાત્કાલિક થઈ શકે, જો સરકારની મનસા હોય તો. સરકારની ઈચ્છા શક્તિ અત્યારે તો છે નહીં. સરકારની ઈચ્છા શક્તિ તો શોષણ ચાલુ રાખવાની છે. આખા દેશની અંદર ફિક્સ પે પ્રથાની હમણાં જે ટ્રેન્ડ ચાલ્યો તો કોંગ્રેસ પક્ષ સંપૂર્ણ સમર્થનમાં હતો. એટલા માટે નહીં, હું આપના માધ્યમથી કહું છું કે આવતીકાલે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર ફિક્સ પેના મુદ્દા ઉપર ગુજરાતના યુવાન યુવતીનું આર્થિક શોષણ બંધ કરે તો કોંગ્રેસ પક્ષના જવાબદાર પદાધિકારી કે હું તમારા માધ્યમથી ખુલ્લેઆમ સરકારના વખાણ કરીશ કે ચલો તમે હવે તો શોષણ બંધ કર્યું, અગાઉ તો કરી લીધું, પણ હવે ગુજરાતના યુવાન યુવતીનું શોષણ બંધ કરવા શોષણ પ્રથા છે. જે કોન્ટ્રાક્ટમાં શોષણ થાય છે, વર્ષોથી કામ કરતા સર્વ શિક્ષા અભિયાન હોય, પાણી પુરવઠામાં હોય કે મિશન મંગલમમાં હોય કે મનરેગામાં હોય, એ કર્મચારીને ન્યાય તો મળવો જોઈએ ને. 5,000, 7,000, 10,000 રૂપિયામાં કેવી રીતે એનું કામ પરિવાર ચાલે? અને એક તરફ આપણે જોઈએ છીએ ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યમાં દર મહિને આખો પરિવાર સામૂહિક આત્મહત્યા કરવાની સ્થિતિ થાય. હમણાં જ આપણે બગોદરામાં જોયું છે કે આર્થિક તંગીથી માણસની મજબૂરીમાં પોતાના બાળકો સાથે જીવન ટૂંકાવવું પડે. એ ગુજરાત માટે શરમજનક છે, આપણા સૌના માટે. એમાં હું આને રાજકીય નીતિથી નથી કહેતો, આપણા સૌના માટે. આપણે એક તરફ બહુ મોટી પ્રગતિની વાતો કરી, બીજી બાજુ આખા પરિવારે જીવન ટૂંકાવવું પડે. એટલા માટે હું કહું છું, હું ભાઈ ભારતેન્દુને પણ વિનંતી કરું છું કે કોઈ એવી બાબતની કોઈ વાત એવી ન થાય કે સુપ્રીમે ટિપ્પણી કરીને આમ થાય. ભાઈ ન્યાયની લડત છે. ન્યાય, જેમ રોનકભાઈ તમે સાચું કીધી કે મને મળવાપાત્ર મારા હક અને અધિકાર માટે હું લડત લડું, મારી ફરજ પણ બને છે ભારત દેશના નાગરિક તરીકે કે બાજુમાં જ્યાં ખોટું થતું હોય, અને આપણે તો સિસ્ટમમાં લડીએ છીએ, યુ આર ધી કન્વીનર ઓફ ધી ફિક્સ પે, તો આપણે પણ એ શરૂઆત કરવી જોઈએ કે હું મારા ડિપાર્ટમેન્ટમાં શક્ય એટલે આવી પ્રકારની પ્રવૃત્તિ. આપણા નવજવાનો આપણે અધિકાર માગીએ, આપણો અધિકાર છે, આપણને બંધારણે આપ્યો છે શોષણની પદ્ધતિ સામે લડવું. હું બધાને કહી છીએ અમે તમારી સાથે છીએ, આવો આપણે બધા સાથે જઈને લડીએ. વિધાનસભાનું સત્ર આવશે, કોંગ્રેસ પક્ષ મજબૂતીથી તમારો મુદ્દો રાખવાનો છે. અમારા પ્રદેશ અધ્યક્ષ સન્માનીય અમિતભાઈ ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરી, જિજ્ઞેશભાઈ, શૈલેષભાઈ સહિત તમામ લોકો તમારી મુદ્દા ઉપર, ડૉક્ટર કિરીટ પટેલ સહિત બધા લડવાના છે. અમે સાથે મળી લડી છે. આપણે ઈચ્છીએ છીએ ગુજરાતના યુવાન યુવતીનું આ ફિક્સ પેના નામે થતું શોષણ રોકાય. ખાસ કરીને આઉટસોર્સિંગ એ મોટું ભ્રષ્ટાચારનું કેન્દ્ર છે. રોનકભાઈ, હું જવાબદારીપૂર્વક કહું છું, કરોડો રૂપિયા 50% પગાર ચૂકવાય છે, ક્યાંક 55% ચૂકવાય, 45% એજન્સીઓ બારોબાર લઈ જાય છે અને વાઉચર ઉપર સહીઓ થાય છે. આ કરોડો રૂપિયાનું કૌભાંડ આઉટસોર્સિંગનું હવે બંધ થવું જોઈએ. ગુજરાતના યુવાનોને ન્યાય પામવું. એક તરફ લાખો યુવાન યુવતીઓ રાહ જોઈ રહ્યા છે. આપણે જોયું છે કે જ્યારે એલઆરડી તલાટી 10-20 સેકન્ડ એટલા માટે તલાટીથી માંડીને એલઆરડીથી માંડીને બધી ભરતી આવે ત્યારે 15-15, 20-20 લાખ ફોર્મ ભરાય છે. ત્યારે આપણા સૌની ફરજ બને. તમે અનેક પ્રોગ્રામ કર્યા, બધા માધ્યમો કરી રહ્યા છે, બધાની લાગણી છે કે ગુજરાતમાં આખા દેશની અંદર 5 વર્ષ ફિક્સ પગાર કોઈ રાજ્યમાં નથી. જ્યાં જે રાજ્યોમાં છે ક્યાંક 1 વર્ષ છે, ક્યાંક 2 વર્ષ છે, ક્યાંક 3 વર્ષ છે, વધુ, પણ કોઈ જગ્યાએ 5-5 વર્ષ નથી. સરકારે
બહુ થઈ ગયો હવે. સરકાર એમ કહે છે તિજોરી અમારી જોરદાર છે, તો તમારી તિજોરી જોરદાર હોય તો ગુજરાતના યુવાન યુવતીનું શોષણ અટકાવવા માટે સુપ્રીમ કોર્ટમાંથી ભારતીય જનતા પાર્ટીની સરકાર જે ગુજરાતના યુવાન યુવતીની વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં કેસ છે એ અપીલ પાછી ખેંચી લે. ગુજરાતના યુવાનોને જે ડિવિઝન બેચે ચુકાદો આપ્યો એના પ્રમાણે ન્યાય આપે. મને એમ લાગે છે કે ગુજરાત માટે આ સૌથી મોટો નિર્ણય ગણાશે એવી મારી વિનંતી છે. ખેર ફરી એકવાર કહીશ, આઉટસોર્સિંગના નામે જે શોષણ થાય છે એને રોકવાની જવાબદારી સરકારની છે. આઉટસોર્સિંગ થકી જે પીડિત છે એમની સાથે હરમેશ રહીશું આપણે, હરમેશ રહીશું. અને જો રોકડા રૂપિયા એમની પાસેથી પાછા લેવાતા હોય તો સરકારની જવાબદારી છે એ તમામ કોન્ટ્રાક્ટરો જે એજન્સીઓ છે એમની ઉપર નજર રાખે. ફિક્સ પેના નામે પણ શોષણ ના થવું જોઈએ, પણ ફિક્સ પેના એક કર્મચારીની અને ખાસ કરીને સંગઠનની જવાબદારી છે. જો ગ્રુપની અંદર આ પ્રકારના ચાળા કોઈ કરતું હોય ભ્રષ્ટાચારને પ્રાધાન્ય આપવાની, તો એમની લડતને જો પ્રમાણિકપણે આગળ વધારવી હોય તો આવા નફ્ફટ લોકોને પણ ખુલ્લા પાડવા પડશે. કારણ કે સવાલ અહીંયા પ્રમાણિકતાનો પણ આવે છે.